નમસ્કાર. ક્યારે વિચાર્યું છે કે આપણી આસપાસની દુનિયા પ્રાણીઓને કેવી દેખાતી હશે? એ લોકો દુનિયાને એવી રીતે અનુભવે છે જેની આપણે કદાચ કલ્પના પણ ના કરી શકીએ. એમની ઇન્દ્રિયો એટલી બધી શક્તિશાળી છે જાણે એમની પાસે કોઈ સુપર પાવર હોય. તો આજનો મુખ્ય સવાલ એ જ છે કે આખરે પ્રાણીઓ આપણી જ દુનિયાને કેવી રીતે અનુભવે છે? ચાલો આજે આપણે એમની અસાધારણ ઇન્દ્રિયોની દુનિયામાં એક ડોક્યુ કરીએ અને આ સમજવાનો પ્રયત્ન કરીએ. તો સૌથી પહેલાં ચાલો વાત કરીએ ગંધની, એટલે કે સૂંઘવાની શક્તિની. આ એક એવી અદૃશ્ય દુનિયા છે જેમાં કેટલાક પ્રાણીઓ અદ્ભુત ચોકસાઈથી બધું જ પારખી લે છે. આપણે બધાએ કીડીઓને એકદમ પરફેક્ટ લાઇનમાં ચાલતી જોઈ જશે, બરાબર ને? પણ ક્યારે વિચાર્યું છે કે આવું કઈ રીતે કરી લે છે? એમની પાસે કોઈ ગૂગલ મેપ્સ તો છે નહીં, છતાં એ ક્યારેય રસ્તો નથી ભૂલતી. આની પાછળ એક બહુ જ રસપ્રદ કારણ છુપાયેલું છે. તો રહસ્ય છે એમની ગંધમાં. જુઓ, જ્યારે કોઈ કીડી આગળ ચાલે છે ત્યારે એ જમીન પર પોતાની એક ખાસ સુગંધ છોડતી જાય છે. બસ જાણે કે એ એક અદૃશ્ય રસ્તો બનાવી રહી છે અને પાછળ આવતી બધી કીડીઓ આ જ સુગંધને ફોલો કરીને આગળ વધતી રહે છે. કેટલું સિમ્પલ છે પણ કેટલું અસરકારક. પણ ગંધનો ઉપયોગ ખાલી રસ્તો શોધવા માટે જ નથી થતો. અમુક પ્રાણીઓ માટે તો એમની સૂંઘવાની શક્તિ એક એવો સુપર પાવર છે જે માણસોને પણ ખૂબ મદદ કરે છે. અને આનું સૌથી બેસ્ટ ઉદાહરણ છે કૂતરા. એમનું સુપર નાક એટલું પાવરફુલ હોય છે કે એનો ઉપયોગ ચોર, ગુનેગારોને પકડવાથી લઈને ખતરનાક બોમ્બ અને વિસ્ફોટકો શોધવા માટે પણ થાય છે. એમની આ અદ્ભુત ક્ષમતા ખરેખર કેટલાય લોકોના જીવ બચાવે છે. ઓકે, તો ગંધની દુનિયામાંથી હવે આપણે આગળ વધીએ દૃષ્ટિની દુનિયા તરફ. અને જ્યારે વાત જોવાની શક્તિની આવે ત્યારે આકાશના શિકારીઓનું નામ સૌથી પહેલાં લેવું પડે. જરા આ આંકડા પર નજર કરો. 4 ગણું. આનો અર્થ એ છે કે અમુક શિકારી પક્ષીઓ માણસો કરતાં 4 ગણું વધારે દૂર સુધી એકદમ સાફ જોઈ શકે છે. કલ્પના તો કરો, આકાશમાં ઉડતા ઉડતા જમીન પર રહેલા નાનામાં નાના શિકારને પણ સ્પષ્ટપણે જોવાની ક્ષમતા ખરેખર અદ્ભુત. તો કોણ છે આ આકાશના શાર્પ શૂટર્સ? આ છે સમડી, ગરુડ અને ગીધ. આ એવા પક્ષીઓ છે જેમની પાસે આ અસાધારણ દૃષ્ટિ હોય છે. અને આ જ શક્તિ એમને માઇલો ઊંચેથી પણ પોતાના શિકાર પર બાજ નજર રાખવામાં મદદ કરે છે. પણ જ્યારે રાત પડે ત્યારે શું? ત્યારે જે પ્રાણીઓ જાગે છે, જેને આપણે નિશાચર કહીએ છીએ, એ દુનિયાને આપણી જેમ રંગીન નથી જોતા. એમના માટે તો આખી દુનિયા બ્લેક એન્ડ વ્હાઇટ જેવી હોય છે. પણ હા, એ અંધારામાં આપણા કરતાં ઘણું ઘણું વધારે સ્પષ્ટ જોઈ શકે છે. આ પણ એક મજાની વાત છે. મોટાભાગના પક્ષીઓની આંખો માથાની બંને બાજુ હોય છે, પણ ઘુવડ જેવા કેટલાક પક્ષીઓની આંખો બરાબર માણસોની જેમ જ માથા પર આગળની તરફ હોય છે. આનાથી એમને શિકાર પર ફોકસ કરવામાં અને અંતરનો સચોટ અંદાજ લગાવવામાં ખૂબ મદદ મળે છે. અને હવે આવીએ આપણી છેલ્લી ઇન્દ્રિય પર, એટલે કે સાંભળવાની શક્તિ. પ્રાણી સૃષ્ટિમાં અવાજને સાંભળવાની રીતો પણ ખૂબ જ અલગ અને રસપ્રદ છે. શું તમને ખબર છે કે પક્ષીઓને આપણી જેમ બહાર દેખાય એવા કાન નથી હોતા? એમના માથાની બંને બાજુએ પીંછાઓથી ઢંકાયેલા નાના નાના કાણા હોય છે. બસ આ જ કાણા એમના કાનનું કામ કરે છે અને એમને સાંભળવામાં મદદ કરે છે. અને હા, જ્યારે સાંભળવાની વાત આવે ત્યારે કાનની સાઇઝ ખરેખર બહુ મેટર કરે છે. એક સામાન્ય નિયમ એવો છે કે જે પ્રાણીઓના કાન જેટલા મોટા, એમની સાંભળવાની શક્તિ પણ એટલી જ સારી હોય છે. આના સૌથી સારા ઉદાહરણો છે હાથી અને સસલું. એમના મોટા કાન એમને દૂરથી આવતા ઝીણામાં ઝીણા અવાજને પણ પકડવામાં મદદ કરે છે. આનાથી એ શિકારીઓથી હંમેશા સાવચેત રહી શકે છે. તો ચાલો, આટલી બધી રસપ્રદ વાતો પછી એકવાર ફટાફટ રિવાઇન્ડ કરીને જોઈ લઈએ કે આજે આપણે કયા કયા એનિમલ સુપરપાવર્સ વિશે જાણ્યું. તો મુખ્ય વાતો આ છે. કીડીઓ ગંધના અદૃશ્ય રસ્તા પર ચાલે છે. ગરુડ આપણાથી 4 ગણો દૂર જોઈ શકે છે અને હાથી પોતાના મોટા કાનનો ઉપયોગ શાનદાર શ્રવણ શક્તિ માટે કરે છે. ખરેખર દરેક પ્રાણીની પોતાની એક અલગ જ સુપરપાવર છે. અને હવે અંતમાં બસ એક વિચારવા જેવો સવાલ. જરા કલ્પના કરો કે જો આપણી પાસે કીડી જેવી સૂંઘવાની શક્તિ, ગરુડ જેવી દૃષ્ટિ અથવા હાથી જેવી સાંભળવાની ક્ષમતા હોત, તો આપણી આ દુનિયા કેટલી અલગ અને કેવી અદ્ભુત લાગતી હોત નહીં?